પછી સભાગૃહમાંથી નીકળીને તેઓ યાકોબ અને યોહાનને લઈને સિમોન અને આંદ્રિયાને ઘેર ગયા. સિમોનની સાસુ તાવથી પથારીવશ હતી અને તરત જ લોકોએ ઈસુને તેની વાત કરી. ઈસુએ પાસે આવીને તેને હાથ પકડીને બેઠી કરી, એટલે તેનો તાવ ઉતરી ગયો અને તે તેમની સેવા કરવા લાગી. તે દિવસે સાંજે સૂર્યાસ્ત થયા પછી લોકો જે કોઈ માંદા અને અપદૂતગ્રસ્ત હતા તે બધાને ઈસુની આગળ લઈ આવ્યા અને આખું શહેર બારણે ઉભરાયું. ઈસુએ ઘણાના જાત જાતના રોગ મટાડ્યા અને ઘણા અપદૂતો પણ કાઢ્યા, પણ તેમણે અપદૂતોને બોલવા ન દીધું, કારણ ઈસુ કોણ છે એની તેમને ખબર હતી. બીજે દિવસે પરોઢિયે હજી અંધારું હતું ત્યાં જ ઈસુ ઉઠીને બહાર ચાલ્યા ગયા અને એકાંત જગ્યાએ જઈને પ્રાર્થના કરવા લાગ્યા. પણ સિમોન અને તેના સાથીઓ તેમને શોધવા નીકળી પડ્યા અને મળ્યા એટલે તેઓએ તેમને કહ્યું, બધા આપને શોધે છે. ઈસુએ કહ્યું, ચાલો આપણે બીજે જઈએ, બાજુના ગામડામાં જઈએ. મારે ત્યાં પણ શુભ સંદેશની ઘોષણા કરવાની છે. હું એટલા માટે જ આવ્યો છું.